વેલકમ બેક ગાઈસ. કેમ છો? મજામાં? બધાને હેપી ન્યૂ યર. અને બધાને ખૂબ 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 જ ધન્યવાદ. થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે. આગલા વિડીયોનો રિસ્પોન્સ બહુ જ સુપર ડુપર આવ્યો છે. બધાને થેન્ક યુ. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, ચેનલને શેર કરજો, વધુમાં વધુ મિત્રોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. ઓકે, તો હવે આપણે બીજી તારીખે એક બુક બહાર પાડવાની વાત કરેલી. એ બુક પણ રેડી છે. ચલો સ્ક્રીન શેર કરું છું. એ બુક જ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, બીઓમ ની બુક છે. શ્રી ગણેશાય નમઃ. ભગવાનના નામથી જ બુકની શરૂઆત. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, ફર્સ્ટ યર બીકોમ. આપણે યુટ્યુબ ચેનલ આણંદ એજ્યુકેશન હબ. હવે આ બુકની પીડીએફ ની લિંક તો તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, પણ એ લગભગ 24 કલાક માટે જ અવેલેબલ રહેશે લિંક ઉપર. સો અગર તમે આ વિડીયોને લેટ જોતા હો તો આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરજો, હાય સેન્ડ મી બુક, તો હું તમને વોટ્સએપ પર પીડીએફ મોકલી દઈશ. નંબર નોટ કરી લેજો, 9428153856. ઓકે, તો ઇન્ડેક્સ આટલા બધા જ ક્વેશ્ચન આપણે કવર કર્યા છે આ બુકમાં. આઈએમપી જ ક્વેશ્ચન છે આખી. પણ હજી આમાં માત્ર 3 જ ચેપ્ટર મેં કવર કર્યા છે. બીજા ચેપ્ટર્સ કરવાના બાકી છે. તો એની બુક એડિટ જ કરીશ આ બુકમાં, બીજા પેજીસ ને એવું. તો અત્યારે તો આ 3 ચેપ્ટર આઈએમપી છે. આ 3 ચેપ્ટરના અત્યારે કર્યા છે. તો લગભગ આ વિડીયોમાં નહીં પણ અને પછી એક વિડીયો બનીશ, એમાં બધા ક્વેશ્ચન કવર થઈ જશે. તો જો આપણે પહેલો જ ક્વેશ્ચન કરેલો, કેરેક્ટરિસ્ટિક ઓફ મેનેજમેન્ટ, ફંક્શન ઓફ મેનેજમેન્ટ, સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ અને મેનેજરિયલ રોલ્સ. જો આમાં એક આ વસ્તુ એડ કરી છે, એક ચાર્ટ ટાઈપ ફોટો મેનેજરિયલ રોલ્સમાં. ઇન્ટરપર્સનલ રોલ, એમાં 3 રોલ: ફિગર રોલ, ફિગર હેડ રોલ, લીડર રોલ, ડિસિઝન રોલ. પછી ઇન્ફોર્મેશનલ રોલ્સમાં મોનિટર રોલ, ડિસિમિનેટર રોલ, સ્પોક પર્સન રોલ અને ડિસિઝનલ રોલમાં 4 રોલ્સ હતા: નેગોશિએટર, રિસોર્સ એલોકેટર, ડિસ્ટર્બન્સ હેન્ડલર, એન્ટરપ્રિન્યોર. આ સિક્વન્સમાં જ આપ્યા છે બધા. જો અહીંથી આમ ચકેડું ફરે છે, તો બધું કવર કરેલું છે. ડોન્ટ વરી. સોરી ગાઈસ, કેમેરાનું ડિસ્ટર્બન્સ આવી ગયું અત્યારે. સોરી. ડન. દેખાય છે વિડીયો? ક્લિયર આવે? ચલો, ફીચર્સ ઓફ પ્લાનિંગ, નવું ચેપ્ટર. અહીંથી પેલું ફર્સ્ટ ચેપ્ટર કવર, આ બીજું સેકન્ડ ચેપ્ટર, પ્લાનિંગ એન્ડ ડિસિઝન મેકિંગ ચેપ્ટર. ફીચર્સ ઓફ પ્લાનિંગ, પીક ઓફ એમપી, પ્રાઇમરી ફંક્શન, ઇન્વોલ્વ ડિસિઝન મેકિંગ. આઈ પરથી, સી પરથી કન્ટિન્યુઅસ પ્રોસેસ, ઓ પરથી ઓબ્જેક્ટિવ, એફ પરથી ફ્યુચરિસ્ટિક, એમ પરથી મેન્ટલ એક્સરસાઇઝ અને પી ફોર પરવેસિવ. નહીં પરવેસિવ. ઓકે, ડન. ફીચર્સ ઓફ પ્લાનિંગ. પહેલું જ ફીચર, planning is a primary function. Planning is the first step of management, first task of management. Planning છે first task છે, first step છે management નું. all another managerial function, અહીંયા છે all attack નથી, all other function of management. સોરી, અહીંયા કમેન્ટ કરી દઉં છું, ભૂલ છે. function all function of management are done accordingly to the planning. All functions of management are done accordingly to planning. Planning plays significant role in management. Okay, તો હવે પ્લાનિંગ એટલે કે ત્રીજું ચેપ્ટર આયોજન, 12મા ધોરણના બીએ નું. પ્લાનિંગ ઇઝ અ પ્રાઇમરી ફંક્શન. સંચાલનનું પ્રથમ કાર્ય, પ્રાથમિક કાર્ય એ પ્લાનિંગ છે. સંચાલનની શરૂઆત જ પ્લાનિંગ થી થાય છે.
આયોજનથી થાય છે. પ્લાનિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ મેનેજમેન્ટ. ઓલ ફંક્શન ઓફ મેનેજમેન્ટ આર ડન અકોર્ડિંગલી ટુ પ્લાનિંગ. અટેક નથી, ફંક્શન છે, ટાઈપિંગ એરર છે. પ્લાનિંગ પ્લેસ સિગ્નિફિકન્ટ રોલ ઇન મેનેજમેન્ટ. ઓકે, પ્લાનિંગ છે મુખ્ય સિગ્નિફિકન્ટ રોલ પ્લાનિંગ મેનેજમેન્ટમાં ભજવે છે. પ્લાનિંગ ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ. પ્લાનિંગ છે એ કેવું છે? ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે. ગોલ ઓરિએન્ટેડ એટલે ધ્યેય લક્ષી. હવે પ્લાનિંગ કેમ કરીએ આપણે? નક્કી કરેલા ધ્યેયોને પૂર્ણ કરવા માટે. પ્લાનિંગ ઇઝ ડન ફોર અચીવિંગ ઓર્ગેનાઇઝેશન ગોલ. ફોર અચીવિંગ ઓર્ગેનાઇઝેશન ગોલ. પ્લાનિંગ કેમ કર્યું? ઓર્ગેનાઇઝેશનના ગોલને. પ્લાન તો નથી, પ્લાન સ્ટાર્ટ ફ્રોમ ઓબ્જેક્ટિવ. ઓકે, પ્લાનિંગ છે ઓબ્જેક્ટિવ ધ્યેયોથી ચાલુ થાય છે. ધ ગોલ મે બી ઇમ્પ્લિસિટ ઓર એક્સપ્લિસિટ. બાહ્ય પણ હોઈ શકે ને આંતરિક પણ ગોલ હોઈ શકે. Thus the planning is a goal oriented activity. હવે પ્લાનિંગ છે તેથી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, ધ્યેયલક્ષી ટાસ્ક છે. પ્લાનિંગ ઇઝ ડન ફોર અચીવિંગ ઓર્ગેનાઇઝેશન્સ ગોલ. પ્લાનિંગ છે એકમના નક્કી કરેલા ધ્યેયોને અચીવ કરવા માટે કરવામાં આવે છે. પ્લાનિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે કે હેતુઓ. પ્લાનિંગ છે જે આયોજન છે એ સ્ટાર્ટ થાય છે ધ્યેયોમાંથી. નક્કી કરેલા ધ્યેયોને હાંસલ કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયા ફ્યુચરને અનુલક્ષીને. એટલે એમાં બીજું બી ફંક્શન છે ફ્યુચરિસ્ટિક. પ્લાનિંગ ઇઝ ઓલ પરવેસિવ. ઓકે, પ્લાનિંગ છે બહુ વિસ્તૃત પ્રક્રિયા છે, બધા જ લેવલે મેનેજમેન્ટના થાય છે. ધ સ્કોપ ઓફ પ્લાનિંગ ઇઝ વેરી બ્રોડ. જે પ્લાનિંગનો સ્કોપ છે બહુ જ આમ બ્રોડ છે, બહુ જ આમ પહોળો છે. ઇટ નીડેડ ઓર રિક્વાયર્ડ એટ ઓલ લેવલ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટના 3 લેવલ એ દરેક લેવલે પ્લાનિંગ એટલે કે આયોજનની જરૂર પડે છે. એટ ધ ટોપ લેવલ ઓફ મેનેજમેન્ટ, એટ ધ ટોપ લેવલ મેનેજર પ્રિપેર લોંગ ટર્મ પ્લાન. ઓકે, ટોપ લેવલ પર જે મેનેજર હોય છે એ લોંગ ટર્મના પ્લાનિંગ કરે છે. એટ મિડલ લેવલ ઓફ મેનેજમેન્ટ પ્લાન ફોર ધેર ડિપાર્ટમેન્ટ. હવે મિડલ લેવલ એટલે કે વિભાગમાં વહેંચાઈ ગયું તો અહીંયા જે મેનેજર્સ હોય છે, જેમ જે તે વિભાગના હેડ હોય છે એ પ્લાન કરે છે પોતાના ડિપાર્ટમેન્ટ માટે. એકદમ અહીંયા ખાલી માત્ર પોતાના ડિપાર્ટમેન્ટના જે પ્લાન હોય એ થતા હોય. એટલે આયોજન ટોપ લેવલ, મિડલ લેવલ અને હવે એટ લોએસ્ટ લેવલ ઓફ મેનેજમેન્ટ શોર્ટ ટર્મ પ્લાન્સ અને નીચલા લેવલે શોર્ટ ટર્મ પ્લાન્સ થતા હોય છે. એટલે 3 લેવલે આયોજન એટલે કે પ્લાનિંગ જરૂરી છે. ઓકે, ધ સ્કોપ ઓફ પ્લાનિંગ ઇઝ અ વેરી બ્રોડ. હવે જે પ્લાનિંગનો સ્કોપ છે એ વેરી બ્રોડ છે. ઇટ નીડેડ ઓર રિક્વાયર્ડ એટ ઓલ ધ લેવલ ઓફ મેનેજમેન્ટ. આ મેનેજમેન્ટના દરેક લેવલે જરૂરી છે. એટ ધ ટોપ લેવલ મેનેજર પ્રિપેર લોંગ ટર્મ પ્લાન્સ. ઉચ્ચ સપાટી સંચાલન 3 લેવલ, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. તો ઉચ્ચ સપાટી સંચાલન મેનેજર લોંગ ટર્મના પ્લાન નક્કી કરે છે. મિડલ લેવલ જે તે વિભાગનું, અહીંયા વિભાગો આવી ગયા એટલે જે તે ડિપાર્ટમેન્ટના હેડ હોય છે એ પોતાના વિભાગ માટે પ્લાન કરે છે. હવે તળ સપાટી માટે એકદમ ટૂંકા સમયના પ્લાનો નક્કી કરવામાં આવે છે. તો પ્લાનિંગ ઇઝ ઓલ પરવેસિવ નો મીનિંગ થાય છે કે વિસ્તૃત. પ્લાનિંગ, ધ સ્કોપ ઓફ પ્લાનિંગ ઇઝ વેરી બ્રોડ. પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પ્લાનિંગ છે એ કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ. The planning is a continuous process which change accordingly to the change in internal or external elements of environment. હવે એન્વાયરમેન્ટના જે આંતરિક અને બાહ્ય પરિબળો છે તેમાં ચેન્જ થાય તો આપણે પ્લાનિંગ પણ એ પ્રમાણે ચેન્જ કરવું પડે છે. પ્લાનિંગ એ જડ નથી, એને ચેન્જ કરવું પડે છે કે બાહ્ય અને આંતરિક પરિબળો હોય જે એન્વાયરમેન્ટના, એમાં જે ચેન્જીસ થાય એના અકોર્ડિંગલી, એના પ્રમાણે આપણે પ્લાનિંગમાં બી ચેન્જ કરવો પડે છે. કે એક વખત નક્કી કર્યું તે પ્રમાણે જ બધું કરવું એવું જરૂરી નથી. જડ નથી એકદમ. સમટાઈમ મેનેજર શુડ, કેટલીક વાર મેનેજર શુડ રિવાઇઝ ઓલ્ડ પ્લાન છે, ઓલ્ડ પ્લાન ઓર ક્રિએટ અ ન્યૂ પ્લાન્સ ડ્યુ ટુ ચેન્જ ઇન ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ઓર્ગેનાઇઝેશન. હવે કેટલીક વાર જે મેનેજર હોય એને જૂના જે પ્લાનિંગ કર્યું હોય, જૂનું આયોજન કર્યું એને રિવાઇઝ કરવું પડે, એટલે કે એને ફરીથી એમાં થોડા ઘણા ચેન્જીસ કરવા પડે અથવા આખું પહેલેથી જ નવું આયોજન કરવું પડે. ડ્યુ ટુ ચેન્જ ઇન ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરતા જે પરિબળો હોય તેમાં ચેન્જ થવાને લીધે પ્લાનિંગમાં પણ ચેન્જ કરવો પડે છે. ધેરફોર પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ ફોર એવર. પ્લાનિંગ સતત ચાલતું રહે છે કાયમ માટે, જ્યાં સુધી એકમનું વિસર્જન ના થાય, જ્યાં સુધી એકમનું આપણે ડિઝોલ્યુશન ના થાય, લિક્વિડેશન ના થાય ત્યાં સુધી.
ઇંગ્લિશમાં લખવાનું પ્લાનિંગ is done until the liquidation of organization unit or unit organization or unit. Planning is a forward looking એટલે future માટે planning future માટે થાય છે. The planning is done for future and the future is uncertain. હવે પ્લાનિંગ છે ભવિષ્ય માટે આપણે કરીએ છીએ પણ ભવિષ્ય છે જે કેવું છે અનસર્ટેન નિશ્ચિત નથી અનિશ્ચિત ભવિષ્ય છે. So planning must be done with proper manner with efficiency. ઓકે તો પ્લાનિંગ છે કમ્પ્લીટલી પ્રોપર રીતે થવું જોઈએ અને એફિશિયન્ટલી ચોકસાઈ પૂર્વક થવું જોઈએ. એમાં કશું બી ખોટ કશું બી સહેજ આપણે ચલાવી લીધું એ ના ચાલે કારણ કે ફ્યુચર છે. ફ્યુચર કેવું છે અનસર્ટેન અનિશ્ચિત એટલે આપણે ફ્યુચરનું આપણે અત્યારથી નહીં કહી શકીએ ફ્યુચરમાં પણ એને અનુલક્ષીને આપણે અત્યારે જ પ્રોપર થિંકિંગ કરવું જોઈએ પ્રોપર સ્ટેપ્સ લેવા જોઈએ પ્રોપર કદમ લેવા જોઈએ વિથ એફિશિયન્સી ચોકસાઈ બી જરૂરી છે કારણ કે ફ્યુચર માટે કરીએ છીએ એટલે. પ્લાનિંગ ઇન્વોલ્વ્સ ચોઇસ. There are many ways to achieve organization prefix goal. ઓકે હવે આ પોઈન્ટ સારો છે સમજવા જેવો છે બહુ અઘરો નથી પણ સારો છે. પ્લાનિંગ ઇન્વોલ્વ્સ ચોઇસ પસંદગીની પ્રક્રિયા છે પ્લાનિંગ છે. હવે પસંદગી કઈ રીતે હવે હા સાંભળો એકમનો જે ધ્યેય હોય એ હાંસિલ કરવા માટે ઘણા બધા રસ્તા હોય એક કરતા વધારે બી રસ્તા હોય કેટલીક વાર એક જ રસ્તો હોય પણ મોસ્ટ ઓફ ઘણા બધા રસ્તા હોય આપણે કેવું છે કોઈ જગ્યાએ જવા માટે એક રસ્તો ના હોય ઘણા બધા રસ્તા હોય. તો there are many ways to achieve organization prefix goal. ઓર્ગેનાઇઝેશન જે છે એના જે નક્કી કરેલા ધ્યેયો છે તેને હાંસલ કરવા માટે ઘણા બધા રસ્તા હોય છે. હવે આ રસ્તાઓમાંથી આપણે બેસ્ટ વે શોધવાનો છે ધ બેસ્ટ. Planning helps to find out the best way to achieve this goal with minimum effort. હવે બેસ્ટ વે તો ખરો પણ એના માટે આપણે એફર્ટ્સ પણ મિનિમમ આપવી પડે મિનિમમ કારણ કે સંચાલનનું લક્ષણ જ છે બીજું મહત્વનું સિગ્નિફિકન્સનું બીજું જ પોઈન્ટ છે કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એનું બીજું જ લક્ષણ છે સિગ્નિફિકન્સ નો બીજો જ પોઈન્ટ છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ સંસાધનોનો મહત્તમ ઉપયોગ. હવે મિનિમમ એફર્ટ્સ હોય ને વચ્ચે ગોલ થઈ ગયા તો બી સંસાધનોનો મહત્તમ ઉપયોગ થયો કહેવાય. એટલે પ્લાનિંગ હેલ્પ્સ ટુ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ વે ટુ અચીવ ધીસ ગોલ વિથ મિનિમમ એફર્ટ. ઓછામાં ઓછા પ્રયત્ને આપણે ગોલ હાંસલ કરી શકીએ પ્લાનિંગ એ ઇન્વોલ્વ કરે છે. પ્લાનિંગ ઇઝ ડાયરેક્ટેડ ટુવર્ડ્સ એફિશિયન્સી. જો આવી ગયું પ્લાનિંગ એ ડાયરેક્ટેડ ટુવર્ડ્સ એફિશિયન્ટલી થવું જોઈએ. If planning is not done in proper manner, it will fail to achieve organizational goals because planning involves future. If planning is not done in proper manner, okay, planning છે કમ્પ્લીટ રીતે થયું નહીં બરાબર થયું નહીં તો હવે ફેલ થઈ શકશે નક્કી કરેલા એકમના ધ્યેયોને મેળવવામાં કારણ કે પ્લાનિંગ આપણે ફ્યુચરને લઈને કરીએ છીએ. ફ્યુચર કેવું કીધું અનસર્ટેન ફ્યુચર છે એટલે આપણે કમ્પ્લીટ અત્યારથી જજમેન્ટ કરવું પડે કે આવું થશે એના પ્રમાણે આપણે કમ્પ્લીટ ચોકસાઈ રાખવી પડે તો જ આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. તો if planning is not done in proper manner, it will fail to achieve. Planning is directed towards efficiency. Planning is not done in proper manner, it will fail to achieve organizational goal because planning involves future. Planning is not done in proper manner, it will fail to achieve organizational goals because planning involves future. Thus, future is uncertain, so planning done with efficiency. Planning is an integrated process. Planning does not just happen. હવે પ્લાનિંગ છે એની જાતે થઈ નથી જતું. પ્લાનિંગ ઇઝ અ સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ. પ્લાનિંગની આખી પ્રોસેસ છે જે આપણે પછીના ક્વેશ્ચનમાં ભણીશું. હવે there are different plans interdependent or interrelated. Okay, planning is a integrated process. Planning does not just happen. Planning is a structured process. There are different plans interdependent or interrelated. પ્લાનિંગ એની જાતે નથી થઈ જતું આખી એક સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ છે. હવે ત્યાં આગળ ઘણા બધા પ્લાન છે એકબીજા ઉપર ડિપેન્ડ રહેલા અને એકબીજા જોડે સંબંધ ધરાવતા interrelated or interdependent. Okay, planning is an interaction and rational. Okay, planning એ interaction અને rational છે. Okay, planning is a mental exercise. Planning છે આખી એક માનસિક એક્સરસાઇઝ છે માનસિક પ્રક્રિયા છે
ઇટ ડઝ નોટ વર્ક બાય ગેસિંગ ઓર વિશિંગ. એ હવે ખાલી આપણે કઈ ગેસ કરી દીધું કે આ રીતે થશે, વિશ કરી કે આવું થવું જોઈએ, એનાથી નહીં, પણ આખું એના માટે પ્રોપર થિંકિંગ, ફોરસાઇટ, સાઉન્ડ માઇન્ડ જોઈએ. ઓકે, પ્લાનિંગ ઇઝ અ મેન્ટલ એક્સરસાઇઝ. એમાં મગજ દોડાવવાનું છે પ્લાનિંગમાં. પ્લાનિંગ જે આખી એક મેન્ટલ અને રેશનલ પ્રોસેસ છે. ઇટ ડઝ નોટ વર્ક બાય ગેસિંગ ઓર વિશિંગ. એ ખાલી ગેસ કરવાથી કે વિશ કરવાથી પૂરું ના થઈ જાય. એના માટે પ્રોપર થિંકિંગ જોઈએ, ફોરસાઇટ જોઈએ અને અનસાઉન્ડ માઇન્ડ જોઈએ. 3 વસ્તુ હોય તો આ પ્લાનિંગ થાય, બાકી કઈ ના થાય. ઓકે ઓકે, આ ક્વેશ્ચન પૂરો અહીંયા. આખી ચાલો ફરી બધા પોઈન્ટ. પ્લાનિંગ ઇઝ અ પ્રાઇમરી ફંક્શન. Planning is a goal-oriented. Planning is all-pervasive. Planning is a continuous process. Planning is a forward-looking. Planning involves choice. Planning is directed towards efficiency. Planning is an integrated process. Planning is an interaction or rational. Okay, done. Okay, આ ક્વેશ્ચન પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન ફરી અત્યારે જ કરીએ છીએ આ જ વિડીયોમાં. ચાલો બીજો ક્વેશ્ચન, લિમિટેશન ઓફ પ્લાનિંગ. પ્લાનિંગની મર્યાદાઓ. ઓકે, ફર્સ્ટ, અનસર્ટેન ફ્યુચર અનસર્ટેન, કેવું? અનિશ્ચિત ભવિષ્ય. પ્લાનિંગ ઇઝ ડન ફોર ફ્યુચર. વી કેન નોટ પ્રિડિક્ટ વોટ વિલ બી હેપન ઇન ફ્યુચર. આપણે અત્યારથી અનુમાન નથી કરી શકતા કે ભવિષ્યમાં શું થશે. પ્લાનિંગ ઇઝ મેડ ઓન વિચ આર નોટ ફુલ્લી કરેક્ટેડ. ઓકે, પ્લાનિંગ એ ફ્યુચરના જજમેન્ટ પર કર્યું હોય જે કરેક્ટ ના હોઈ શકે. આપણે જજમેન્ટ કર્યા હોય એવું જ થાય, એવું આપણે ના કહી શકીએ. પ્લાનિંગ ઇઝ મેડ ઓન વિચ ઓન સમ જજમેન્ટ. અહીંયા જજમેન્ટ આવશે, એડ કરી દેજો. સમટાઈમ્સ પ્લાનિંગ કેન બી ફેલ્ડ. કેટલીક વાર આખું પ્લાનિંગ હલી જાય ફ્યુચર અનસર્ટેન હોવાથી. પ્લાનિંગ ઇઝ ડન ફોર ફ્યુચર. વી કેન નોટ પ્રિડિક્ટ વોટ વિલ બી હેપન. Planning is made on some judgment which are not fully corrected. કેટલાક જજમેન્ટ કરીએ એ બધા સાચા ના હોય, કરેક્ટ ના હોય. Sometimes planning can be fail. Expensive process. Okay, planning છે મેન્ટલ એક્સરસાઇઝ છે. એક્સપેન્સિવ પ્રોસેસ કઈ રીતે? Sometimes for planning there is need expert view. Okay, હવે આખું પ્લાનિંગ છે મેન્ટલ એક્સરસાઇઝ છે. હવે એના માટે કેટલીક વખત એક્સપર્ટ્સ વ્યૂ, નિષ્ણાંતોના મતની જરૂર પડે. કારણ કે નિષ્ણાંતો તો મગજદાર હોય, બુદ્ધિશાળી માણસો હોય. હવે એમના આપણે એક્સપર્ટ વ્યૂ લઈએ. હવે એક્સપર્ટ વ્યૂ એ લોકો એમને એમ તો ના આપે. દે ચાર્જ હાઈ ફીસ. દે ઘણી ઊંચી ફીસ ચાર્જ કરે છે. નોટ ઓનલી એક્સપર્ટ વ્યૂ બટ ઇટ રિક્વાયર્સ ટાઈમ, એનર્જી એન્ડ મની. હવે ટાઈમ કેમ જોઈએ? મગજ જોઈએ, વિચારવું પડે, ઘણું બધું વિચારવું પડે કે એક વસ્તુ આનો શું ઇમ્પેક્ટ થશે, શું અસર થશે, કેટલો નફો થશે, કેટલી ખોટ જશે, કેટલો ટાઈમ આટલો નફો, કેટલા ટકા, બધું જ વિચારવું પડે. એના માટે ટાઈમ જોઈએ, પછી બધું વિચારવા માટે શક્તિ જોઈએ, એના માટે એનર્જી જોઈએ અને મની વગર કશું થાય નહીં. મની હે, પેલું હર્ષદ મહેતા સાંભળ્યું છે ને, जब जेब में हो मनी तो कुंडली में शनि होने से कोई फर्क नहीं पड़ता. એવું મની તો જોઈએ જ. Sometime for planning there is need experts view. ત્યાં experts view ની જરૂર પડે. They charge high fees. હવે એ ઊંચી ફી લે એટલે આપણો જે પ્લાનિંગ નો ખર્ચો છે વધી ગયો, એક્સપેન્સિવ પ્રોસેસ થઈ ગઈ. Not only expert views but it requires time, energy and money. ટાઈમ જોઈએ, એનર્જી જોઈએ અને મની જોઈએ. So planning is an expensive process. Time consuming. Planning involves collection of data, classification of data, interpretation of data, etc. It needs time. So planning is lengthy and time consuming process. અહીંયા જો planning involves આવશે collection of data, classification of data, interpretation of data, etc. It needs time. હવે આ બધા માટે ટાઈમ જોઈએ. કલેક્શન હોય, ડેટા મેળવવાનો, એનું યાદીમાં એની વર્ગીકરણ કરવાનું, એના પરથી બધું વિચારવાનું કે આ થઈ શકશે, આ નહીં થઈ શકે. એટલે આ બધામાં આપણે શું જોઈએ? ટાઈમ. સો પ્લાનિંગ ઇઝ અ લેન્થી એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. ઓકે, પ્લાનિંગ ઇઝ ઇનરિલેવન્ટ. ઓકે, પ્લાનિંગ ઇઝ ફુલ્લી બેઝડ ઓન ફ્યુચર includes uncertainty. ઓકે, આખું પ્લાનિંગ છે એ ફ્યુચર પર બેઝ છે. એના માટે અનસર્ટેનિટી જોઈએ. Sometimes planning becomes irrelevant and become fails. Okay, planning is irrelevant. Okay, આનો ગુજરાતી થાય છે કે આયોજન અપ્રસ્તુત બને.
કેટલીક વખત આખું આયોજન ભવિષ્યમાં થતા ચેન્જીસને લીધે ઇરરિલેવન્ટ અપ્રસ્તુત બની જાય છે, ત્યારે પ્લાનિંગ ઇરરિલેવન્ટ બની જાય અને આખું પ્લાનિંગ ફેલ જાય છે. એટલે પ્લાનિંગ ઇઝ બેઝડ ઓન ફ્યુચર. ઇટ ઇન્ક્લુડ્સ અનસર્ટેનિટી. ફ્યુચર અનસર્ટેન છે, અનસર્ટેનિટી રહેલી છે. સમટાઈમ પ્લાનિંગ બીકમ્સ ઇરરિલેવન્ટ એન્ડ ફેલ્સ. હવે અપ્રસ્તુત થઈ જાય અને આખું પ્લાનિંગ ફેલ જાય છે. ટેન્સ ટુવર્ડ્સ રિજિડિટી. આયોજન જડતા પ્રેરે. આ મસ્ત પોઈન્ટ છે. ટેન્સ ટુવર્ડ્સ રિજિડિટી, જડતા તરફ પ્રેરે. પ્લાનિંગ ઇઝ અડોપ્ટેડ એઝ અ પ્રોગ્રામ ફોર ધ ફ્યુચર. હવે પ્લાનિંગ છે દરેકે આપણે ધંધામાં આટલું ફ્યુચરમાં કરવાનું, આખો એક ફ્યુચરનો પ્રોગ્રામ તૈયાર થઈ ગયો પ્લાનિંગ દ્વારા. ઓકે, હવે બધા ફેક્ટર્સમાં ઘણા બધા એક્સટર્નલ ઇન્ટરનલ ફેક્ટર્સમાં ચેન્જીસ થતા હોય ત્યારે આપણે પ્લાનિંગ્સમાં પણ ચેન્જ કરવો પડે. બટ હવે જે કર્મચારી છે એને લાગે કે પ્લાનિંગમાં ચેન્જ કરવા જેવો છે, બદલાવ કરવા જેવો છે, પણ એમને સત્તા જ નથી કે આપણે પ્લાનિંગમાં ચેન્જ કરી શકીએ. એમ્પ્લોઈઝ ડુ નોટ ટેક રિસ્ક ઓવર ધ પ્લાનિંગ. પ્લાનિંગ થી ઉપર જઈને લોકો રિસ્ક લેતા નથી, બીકોઝ એમને ઉચ્ચ અધિકારીઓએ સત્તા જ નથી આપી કે તમે પ્લાનિંગમાં ચેન્જ કરી શકો. સો વી કેન સે ધેટ પ્લાનિંગ સ્ટેન્ડ ટુવર્ડ્સ રિજિડિટી. ઓકે, હવે જડતાવી પ્રેરે પ્લાનિંગ થઈ ગયું, કારણ કે કર્મચારીઓ કશો ચેન્જ ના કરી શકે એટલે આયોજન અમુક વાર જળ જ થઈ જાય, જળ બની જાય. એવું ને એવું એક્સેપ્ટ કરવાનું, એવું ને એવું કરવાનું. એટલે ટેન્સ ટુવર્ડ્સ રિજિડિટી. Planning is adopted as a program for the future. Sometimes due to change of external or internal factors, it requires to change plan. But employees do not take risk over the planning. So we can say that planning tends towards rigidity. Okay. Uncertainty of external factor. Business affected by internal factor. Affected છે, acted નથી. Business affected by external factor which keep on changing, so it becomes obstacle in success of business. Okay, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. ઓકે, બિઝનેસ આખો અફેક્ટેડ બાહ્ય પરિબળ, એમાં ગવર્મેન્ટની પોલિસી થઈ જાય, ધારો કે દેશમાં કોરોના આવ્યો છે તો આખો લોકડાઉન થયું, આખો બિઝનેસ અફેક્ટ થઈ ગયો. એક્સટર્નલ ફેક્ટર કોરોના, COVID-19, પછી કર્મચારીઓની સ્ટ્રાઇક, આ આખું એક્સટર્નલ ફેક્ટર છે, ગવર્મેન્ટની પોલિસી છે ને દરેક વસ્તુ ધંધાના પ્લાનિંગને ડાયરેક્ટ અફેક્ટ કરે છે. કેટલીક વખત આ ચેન્જીસ થયા હોય ધંધાના પ્લાનિંગ માટે અવરોધરૂપ બની જાય છે, તો ઇટ becomes obstacle in the success of business. ધંધાની સફળતામાં અવરોધરૂપ બની જાય છે. Business acted by external factor which keep on changing, so it become obstacle in success of business. હવે સાતમો પોઈન્ટ, ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન, અધૂરી માહિતી. Sometimes collected data has incomplete information or unclear clarification. હવે કેટલીક વખત આપણે જે ડેટા ભેગો કરે અધૂરી માહિતી હોય છે અથવા અનક્લિયર ક્લેરિફિકેશન હોય છે. એ કઈ મેથડથી લેવામાં આવ્યો છે, શું છે, કશું જ ક્લિયર ના હોય, બધું જ અનક્લિયર હોય. Sometimes collected data has incomplete information or unclear clarification. If we go through that, it is probable that the planning should be failed. Okay, હવે અધૂરી માહિતી હોય એના દ્વારા આપણે ગયા તો it probable that planning should be failed. આખું પ્લાનિંગ અનસક્સેસ ફેલ જાય. So incomplete information બી એક અવરોધ, એક લિમિટેશન છે, એક મર્યાદા છે. Restriction on employees creativity. ઓકે, એમ્પ્લોયીસ ની જે સ્કિલ છે એના ઉપર રિસ્ટ્રિક્શન આવે છે. એઝ વી ડિસ્કસ ટુવર્ડ્સ રિજિડિટી. ઓકે, રિજિડિટી છે. ઓકે, લખ્યું છે એઝ વી ડિસ્કસ પ્લાનિંગ ટુ ટેન્સ ટુવર્ડ્સ રિજિડિટી. ઓકે, એવું આખું ચલો ચેન્જીસ કરીને નવી પીડીએફ બનાવીશ. ઓકે, એઝ વી ડિસ્કસ પ્લાનિંગ ટુવર્ડ્સ રિજિડિટી ટેન્ડ ટુવર્ડ્સ રિજિડિટી. Sometimes employees show that show that is need for change in planning due to they have no authority, they cannot do that. હવે એમ્પ્લોયે જોયું કે પ્લાનિંગમાં ચેન્જ કરવા જેવો છે, due to they have no authority, they cannot do that. ઓકે, એટલે તેમની જોડે કોઈ સત્તા જ નથી, તે કરી જ નથી શકતા. Sometimes employees show that is the need for change in planning, but due to they have no authority, they cannot do that. Okay, આખું સેન્ટેન્સ હું ફરી ચેન્જ કરી દઈશ.
typing error છે બધી. Okay, so we can say that planning puts restriction on employees creativity. Okay, આપણે ત્રીજા પોઈન્ટમાં ડિસ્કસ કર્યું કે planning tends towards rigidity. Sometimes employees always show that there is need for change in planning due to they have no authority, they cannot do that. So we can say that planning puts restriction on employees creativity. Okay, આખો પોઈન્ટ એક વખત sorry change kar this. Use of faulty method in the collection or clarification of data. If we use statistical or mathematical, there is a chance of failure of planning. We used faulty એટલે કે ખામી રૂપ મેથડ આપણે અપનાવી. Okay, if the collection or clarification of data, if we used faulty statistical or mathematical method, there is a chance of failure of planning. Okay, આ બધું ચેન્જ કરીશ, ટાઈપિંગ એરર થઈ છે લાસ્ટ 2 પોઈન્ટમાં, સોરી, પણ આખું એક વખત ચેન્જ કરી દઈશ. Okay, as we discussed towards originality, sometimes employees so that there is a need for change in planning, but due to they have no authority, they cannot do that. So we can say that planning puts restriction on employees creativity. Use of faulty method in the collection or clarification of data, we used statistical or mathematical method. Faulty, which is faulty, there is a chance of failure of planning. Okay, last 2 point આખા હું ફરી એક વખત ચેન્જ કરી દઈશ, ટાઈપિંગ એરર તમને ખબર પડી જશે, સોરી. Limitation of planning on certain future. Planning is done for future. We cannot predict what will be happen in future. Planning is made on which are not fully corrected. Sometimes planning can be failed. Expensive process, time consuming. Planning is irrelevant, tends towards rigidity, uncertainty of external factors, incomplete information, restriction on employees creativity, use of faulty method. ક્વેશ્ચન કયા પૂરો થાય છે, દરેકે દરેક પોઈન્ટ એક વખત જોઈ લેજો. બોલી ગયો છું, લખજો. પેલા લાસ્ટ 2 પોઈન્ટ શું આખું ટાઈપિંગ એરર થઈ તે ચેન્જ કરીને નવી પીડીએફ અપલોડ કરીશ. ડોન્ટ વરી, આ પીડીએફ અપલોડ નહીં કરું, સુધારેલી કરીશ, ડોન્ટ વરી. ચલો નવો ક્વેશ્ચન, એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ અથવા કમ્પોનેન્ટ્સ ઓફ પ્લાન. એમાં એટલે પ્લાનિંગના ઘટકો. આપણે 12માં 3rd ચેપ્ટર એનો લાસ્ટ ક્વેશ્ચન, આયોજનના ઘટકો, એ જ ક્વેશ્ચન છે. આટલા કોમ્પોનેન્ટ્સ છે, પછી શું કહેવાય, એલિમેન્ટ્સ છે. પહેલું ઓબ્જેક્ટિવ, સ્ટ્રેટેજીસ, પોલિસીસ, પ્રોસિડ્યુર્સ, રૂલ્સ, બજેટ અને લાસ્ટ પ્રોગ્રામ. Objective, establish goal and achieve them is a main objective of business. Okay, establish goal એટલે કે ધ્યેયો નક્કી કરવા, સેટ કરવા, and achieve તેમને હાંસલ કરવા is a main objective. ધંધાનો મુખ્ય હેતુ નક્કી કરેલા ધ્યેયોને હાંસલ કરવાનો છે. ઓકે, એના માટે પ્લાનિંગ કરવામાં આવે છે. ફિક્સિંગ ગોલ્સ, we must consider every factor which affect them. Okay, fixing a goal, અહીંયા આવશે while fixing goals we must consider every factor which affect them. આપણે જ્યારે કે ગોલ નક્કી કરીએ ત્યારે જે ફેક્ટર્સ એને અફેક્ટ કરશે તે બધાને ધ્યાનમાં લેવું પડે છે. એટલે ફિક્સિંગ ગોલ્સ we must consider every factors which affect them. Objective must be real which is attainable. Okay, ધ્યેયો છે તે વાસ્તવિક હોવા જોઈએ, જે હાંસલ કરી શકાય. અટેનેબલ એટલે હાંસલ કરી શકાય તેવા. ઓકે, objective, establish goal and achieve them is the main objective of business. Fixing goal, while fixing goal we must consider every factor which affect them. Objective must be real which is attainable. Strategies, is a process which is used to attain prefix of. Okay, strategy એટલે એવી આને વ્યૂહરચના કહેવાય કે જે નક્કી કરેલા ધ્યેયોને હાંસલ કરવા માટે આપણે ઘડવાની છે, વાપરવાની છે. With the help of strategy, business be capable against their competitors. Okay, આ જે વ્યૂહરચના આપણે જે સ્ટ્રેટેજી ગોઠવી એની મદદથી આપણે આપણા હરીફો એટલે કોમ્પિટિટર્સની સામે આપણે કેપેબલ થઈશું, એમને સખત કોમ્પિટિશન આપવા માટે. એટલે લખ્યું છે with the help of strategy
બિઝનેસ બી કેપેબલ અગેન્સ્ટ ધેર કોમ્પિટિટર્સ. બિઝનેસ તેના હરીફોની સામે ટકી રહેવા માટે સક્ષમ બને છે. સ્ટ્રેટેજીસ મોસ્ટલી યુઝડ ઇન આર્મી, સ્પોર્ટ્સ એક્સેટ્રા ફિલ્ડ્સ. ઓકે, વ્યૂહરચના જે મુખ્યત્વે સ્પોર્ટ્સમાં રમાય, આર્મીમાં રમાય, પણ ધંધામાં પણ એ જરૂરી છે. સ્ટ્રેટેજીસ્ટ મોસ્ટ સિક્રેટ ફ્રોમ. હવે આપણે જે વ્યૂહરચના, આપણે જે સ્ટ્રેટેજી કરી છે એ કોમ્પિટિટર હોય એનાથી સિક્રેટ રહેવી જોઈએ. ઓકે, આખું સ્ટ્રેટેજી ઇઝ અ પ્રોસેસ which is used to attain prefix goal of the organization. With the help of strategy, business be capable against their competitors. Strategies mostly used in army, sports, etc. fields. Strategies most secret from competitors. પોલિસીસ એટલે કે નીતિ. ઓકે, ધંધા, કોઈ પણ ધંધો કરીએ એની પોતાની નીતિ અપનાવી પડે. ઓકે, પોલિસીસ આર prosecutor which managers follows with the view to attaining objective of objective of organization. ઓકે, ફ્રી નથી, કાર્ડ નાખજો આ. with the prosecutors manager policies are prosecutor which manager follows with a view to attaining objective of organization. ઓકે, નક્કી કરેલા ધ્યેયોને હાંસલ કરવા માટે જે પદ્ધતિ અપનાવે એને પોલિસી કહેવાય. પોલિસી ક્રિએટ રેપ્યુટેશન ઓફ અ બિઝનેસ. ઓકે, જે પોલિસી, જે નીતિ છે, દરેક ધંધાની પોતાની આગવી નીતિ, પોતાની અલગ નીતિ. એવરી બિઝનેસ હેઝ અ his that's unique, their unique policy. ઓકે, આ સેન્ટેન્સ બી એડ કરી શકશો, સરસ લાગશે. પોલિસી ક્રિએટ રેપ્યુટેશન ઓફ બિઝનેસ. ઓકે, પોલિસી છે એ ધંધાની બજારમાં રેપ્યુટેશન વધારે છે, ક્રિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ, ક્રેડિટ સેલ પોલિસી, શાક પર વેચાણની નીતિ. ઓકે, આવી બધી પોલિસી હોય છે. ક્રેડિટ પરચેસ, ઘણી બધી પોલિસી હોય છે ધંધો કરવા માટે. Policies are the prosecutors which manager follow with a view to attaining objective of organization. Policy creates reputation of business. Every business has their unique policy. Example, credit sale policy. Procedures is a facility to achieve objective. Okay, આ પદ્ધતિ વિધિ, જે નીતિ, જે ફેસિલિટી આપણે ઓબ્જેક્ટિવ ને અચીવ કરવા અપનાવીશું એને પ્રોસિડ્યુસ કહેવાય છે. સ્ટ્રેટેજીસ ગીવ પ્રોટેક્શન અગેન્સ્ટ કોમ્પિટિશન. જો હવે સ્ટ્રેટેજી છે એ આપણને બીજા હરીફોની સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. જ્યારે પોલિસી શોઝ હાઉ ઓબ્જેક્ટિવ શુડ બી અચીવ. પોલિસી આપણને એ કહે છે કે આપણે કઈ રીતે ઓબ્જેક્ટિવ ને મેળવી શકીશું. વાઇલ પ્રોસિડ્યુસર્સ શો ધ વે હાઉ વિલ ધ ઓબ્જેક્ટિવ અચીવ. રસ્તો બતાવે છે કે કઈ રીતે આપણે ઓબ્જેક્ટિવ ને અચીવ કરી શકીશું, મેળવી શકીશું. રૂલ્સ, નિયમો. ફોર ધ અચીવિંગ ઓર્ગેનાઇઝેશન્સ ઓબ્જેક્ટિવ રૂલ મસ્ટ બી મેડ. ઓકે, હવે આ બધું તો કર્યું પણ નિયમો જોઈએ. નિયમો કે કોઈ બી ધ્યેય હોવા માટે નિયમો જોઈએ, નહીં તો જો બધું નિયમ વગર ચાલતે, લેરી લાલા ચાલતું હોય તો કશું થઈ શકે નહીં. નિયમો તો જોઈએ, કોઈ બી વસ્તુ માટે નિયમો જોઈએ. Rules maintain discipline among employees and make achievement of objective and supervision easier. Okay, rules maintains discipline. Rules discipline શિસ્ત જાળવે છે among employees, કર્મચારીઓ વચ્ચે, and make achievement of objective અને supervision, ધ્યેયોની પ્રાપ્તિ અને સુપરવિઝન એટલે કે આપણે દોરવણીને ઈઝી કરે છે. જો શિસ્ત નિયમો હોય તો દોરવણી કરી દરેક વસ્તુ ઈઝી થઈ જશે. પછી રૂલ્સ. For the achieving organization's objective, rule must be made. Okay, for the achieving organization's objective, rule must be made. Rules maintains discipline among employees and make achievement of objective or supervision easier. For the example, in the working hours, don't use mobile. Don't use mobile. In the unit, do not smoke. એકમમાં ધૂમ્રપાન કરવું નહીં, ફૂફુ કરવું નહીં. ખબર પડી ને ફૂફુ એટલે બીડી સિગરેટ પીવા નહીં, બીડી સિગરેટ પીવા નહીં. બજેટ. For the accomplishment of goals, budget plays PLAYS, plays printing error. For the accomplishment of goals, budget plays role of controller. Okay, budget છે એક અંકુશ કર્તા તરીકેનો રોલ પૂરો પાડે છે. There are many type of budget. Budget એટલે કોઈ પણ કાર્ય કરવા માટે નક્કી કરે આટલો જ ખર્ચો કરવાનો અંદાજો, એટલે આપણે ખબર આપણે કંટ્રોલમાં રહીને ખર્ચો કરીએ આટલા પૈસા મળશે. Okay, there are many types of budget like capital expenditure budget, production budget, production cost budget, sales budget, cash budget.
program. What is done for business, in which order, that is called program. Okay, what is ધંધા માટે શું કરવું અને કયા ક્રમમાં કરવું તે આપવામાં આવેલો હોય તેનો જે નક્કી કરેલો ક્રમ હોય તેને પ્રોગ્રામ કહે છે. કઈ વસ્તુ કયા ક્રમમાં કરવી તેને પ્રોગ્રામ કહે છે. If the work is done accordingly to the program, then the question of achievement of does not arise. Okay. For the program, what is done for business, in which order, that given is called program. કયું કાર્ય કયા ક્રમમાં કરવાનું છે, achievement of business, okay, achievement of objectives of business, એના માટે કયા કયા કાર્યો કયા કયા ક્રમમાં કરવાના છે તેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. કયું કાર્ય કયા ક્રમમાં કરવું એટલે કાર્યક્રમ, એવું તો ખબર છે ને. If the work is done accordingly to the program, then the question of achievement does not arise. Okay, જે આપણે પ્રોગ્રામ સેટ કર્યો એ પ્રમાણે કામકાજ થયું હોય તો ઓબ્જેક્ટિવ હંમેશા અચીવ થવાના જ છે, ના થવાનો પ્રશ્ન ઊભો થવાનો જ નથી. If necessary corrective action is required and to be taken, જરૂરી હોય તો એક્શન લેવી, નહીં તો ચાલે. ઓકે, પ્રોગ્રામ આખો પતી ગયો. ઓકે, હવે આખું આપણે રિવાઇઝ કરીએ. એલિમેન્ટ્સ ઓર કોમ્પોનેન્ટ્સ ઓફ પ્લાન્સ, ઓબ્જેક્ટિવ, સ્ટ્રેટેજીસ, પોલિસીસ, પ્રોસિડ્યુર્સ, રૂલ્સ, બજેટ અને પ્રોગ્રામ. પ્લાનિંગ પ્રોસેસ, આખી પ્લાનિંગ પ્રોસેસ આ આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખીશું. અત્યારનો વિડીયો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ, ખાસો ટાઈમ થઈ ગયો છે. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય બાય, ટેક કેર, હેવ અ ગ્રેટ ડે.